હાલો ફ્રેન્ડ, હર હર મહાદેવ. આપણે છીએ અટાણના બેટ દ્વારકા અને પાછળ પુલ જોઈ શકો છો. પહેલાં આ કાંઠે હોળીથી આવવું પડતું, પણ હવે આ મોદી સરકારે બ્રિજ બનાવી દીધો છે એટલે ગાડી સીધી પાર્કિંગ સુધી આવે અને તમારે પૈસા ખર્ચવા નથી પડતા. બીજા મહિનામાં 2024માં આનું ઉદ્ઘાટન કરેલું હતું ભૂપેન્દ્રભાઈ પટેલ, CR પાટીલ તથા નરેન્દ્ર સાહેબ મોદીજી. બ્રિજ જોઈ શકો છો, નજારો છે બ્રિજનો. કરોડોના ખર્ચે બનાવેલો આ બ્રિજ છે. હોટલના આપણે અહીંયા આવ્યા એટલે મેં કીધું કે ચાલો એક વિડીયો બનાવી તમને બ્રિજ દેખાડું. બ્રિજના આ કાંઠે બેટ દ્વારકા છે અને આ બ્રિજ 2 થી 3 કિલોમીટરની આ છેડેથી આ છેડેની લંબાઈ છે અને મસ્ત બ્રિજ બનાવ્યો છે. પહેલાં માણસોને હોળીમાં બેસી અને આ બાજુ આવવું પડતું અને 4-5 કલાકનો સમય વયો જતો. હવે તમે 10 મિનિટમાં આ કાંઠે આવી શકો છો અને 1 કલાકમાં બેટ દ્વારકા દર્શન કરી અને પાછા જઈ શકો. તો આ છે બેટ દ્વારકાનો બ્રિજ, જે જોરદાર કામ છે બ્રિજનું. અને આ છે દરિયાની ખાડી. અમારા મિત્રને અહીંયા ફરવા આવવું હતું તો એ બાને આપણે વિચાર્યું કે ચાલો એક વિડીયો બનાવી નાખીએ. તો અટાણના આપણે છીએ બેટ દ્વારકામાં અને બ્રિજ તમને દેખાડ્યો. હવે દરિયાની ખાડી દેખાડી અને આપણે જ્યાં છીએ મારી પાછળ એક્ઝેક્ટ તમે જોઈ શકો છો પાછળની ભાગમાં છે બેટ દ્વારકા. તો ચાલો એ પણ વિડીયોમાં દેખાડું, તો વિડીયો જોતા રહીજો. આ છે બેટ દ્વારકાનો દરિયો, જોઈ શકો છો તમે. બોટું પડી અને આ સામેની સાઈડ તમે જોઈ શકો છો એ છે બેટ દ્વારકા ગામ. આ સૂર્યનારાયણના પ્રકાશના લીધે બરોબર નથી દેખાતું. આ છે દરિયાની ખાડી. અત્યારના આપણે છીએ બેટ દ્વારકામાં, જોઈ શકો છો તમે. આ બધા બોટું અને મસ્ત નજારો છે અટાણના સવારના પોરમાં. તો પાછળ બ્રિજ છે. 2024માં એનું ઉદ્ઘાટન થયું હતું એટલે માણસોને કોઈ તકલીફ ન પડે. ઓલા કાંઠેથી હવે તમે સીધા કાંઠે આવી શકો છો અને પહેલાં તમારે ઓલા કાંઠેથી પૈસા ખર્ચીને આ બાજુ આવવું પડતું હતું, સમય 4-5 કલાકનો લાગતો. હવે તમે 10 મિનિટમાં આ બાજુ આવી જાઓ. મારી પાછળ તમે જોઈ શકો છો બ્રિજ અને આ છે દરિયાની ખાડી. બેટ દ્વારકા પાર્કિંગ. તો આપણે બ્રિજથી નીચે આવતા અહીંયા ગાડીઓ પાર્કિંગ કરવાની અને અહીંથી મંદિરે જવાનું. આ બેટ દ્વારકાનું પાર્કિંગ.
ફ્રેન્ડ આ હતું બેટ દ્વારકા આખું જે વિડીયોમાં તમને દેખાડ્યું અને વાહે બ્રિજ જોઈ શકો છો. તો આવા નવા વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ચાલો હવે મળશું બીજા વિડીયોમાં. ઓકે બાય.